વોર્ડમાં જઈને, દરેક વિસ્તારોમાં જઈને આ રીતે કામ કરી શકતી હોય તો બીજા પક્ષો કેમ ન કરી શકે? સવાલ એ આવીને ઉભો રહે છે. આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતની કામગીરી કરી હતી, એના કેટલાક જે એક્સ ઉપર જે એમણે એ સમયે જે મૂકેલા હતા એ આપણે જોઈ શકીએ છીએ. એક્સમાં બધી જ વિગતો છે. પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્ય પ્રધાન પોતે પણ આ રીતે દરેક જગ્યાએ મતદાર યાદીમાં સુધારણા અને મતદાર યાદી સુધારણામાં જે કર્મચારીઓ પર દબાણ હતું એ આત્મહત્યાઓ પણ કરવા લાગ્યા હતા. આ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં હતી સઘન મતદાર યાદી, આવી યાદી જે સુધારણા માટે કોંગ્રેસની એક પણ યાદી જોવા નથી મળતી. હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પ્રદેશ પ્રમુખ પંચાલ હોય, કોઈ પણ હોય, એ દરેક જગ્યાએ આ રીતે એમણે દરેક વિધાનસભા દીઠ આ રીતે એમણે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ બીજા પક્ષો ઊંઘતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગયો. અમદાવાદમાં પણ ચારે બાજુ આ રીતે જ્યાં એમને નબળી બાબતો દેખાતી હતી ત્યાં આ પ્રકારે એમણે કરેલા હતા. એનો આજે એ સમયે જે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકવામાં આવી હતી. તો આ ખરેખર ગંભીર બાબત છે. જ્યાં રાધનપુરમાં વાત છે કે 30,000થી વધુ ખોટા